નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. મિત્રો, ખાસા ટાઈમથી અમુક વકીલ મિત્રોની અને ક્લાયન્ટોની અને ખાસ કરીને અધિકારીઓની પણ એવી ઈચ્છા અને ડિમાન્ડ હતી કે વિજયભાઈ તમે ટ્રસ્ટ એક્ટ ઉપર, જે આપણું મેઇન ટ્રસ્ટોને લાગતું એક્ટ છે, એના ઉપર થોડુંક વિસ્તારથી ડીપમાં વિડીયો બનાવો, જેથી કરીને લોકો સુધી માહિતી પહોંચી કે ભાઈ ટ્રસ્ટ શું છે, કેવી રીતે બનાવવાનું હોય, કયા કમ્પ્લાયન્સ હોય વગેરેની માહિતી લોકો સુધી પહોંચે જે લોકોને ટ્રસ્ટ બનાવવું જોઈએ. એટલે આ સિરીઝ આપણે એટલા માટે ચાલુ કરી છે. 8 થી 10 લેક્ચરો હશે, 5-10 મિનિટના, જેમાં તમને શરૂઆતથી લઈને છેક સુધી એન્ડ સુધી ટ્રસ્ટ એક્ટ શું છે, કેવી રીતે બનાવવાનું છે, શું કમ્પ્લાયન્સ કરવાના છે, શું ધ્યાન રાખવાનું છે, બધી માહિતી તમને આ નાના નાના વિડીયોના માધ્યમથી તમને મળશે. તો શરૂઆત કરીએ એ શબ્દથી. ટ્રસ્ટ એટલે કોઈએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય કે ભાઈ આ પૈસા ટ્રસ્ટમાં નાખીને અને તમને ટ્રસ્ટી બનાવે અને તમારા ઉપર વિશ્વાસ મૂકે કે ભાઈ તમે આ પૈસાનું લોક કલ્યાણ માટે અને પબ્લિકના ચેરિટેબલ પર્પઝ જે હોય તેના માટે તમે ઉપયોગ કરશો, એટલે એને ટ્રસ્ટ કહેવાય. શબ્દથી જ આપણે સમજી શકીએ છીએ. એટલે હવે ધ્યાનમાં રાખવાનું એ કે આ વિડીયોમાં ફક્ત હું એટલી જ માહિતી આપીશ કે ભાઈ કયા પ્રકારના ટ્રસ્ટો હોય અને કેવી રીતે બનાવવામાં આવે અને એના માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, એટલી જ હું માહિતી આમાં આપીશ. મોટા ભાગે ટ્રસ્ટો જોઈએ તો 3 ભાગ એના પડે છે. એક જનરલ ટ્રસ્ટ હોય કે ભાઈ 3-4 જણા મળીને એટલે સિમ્પલ ટ્રસ્ટ બનાવે, જેમાં જનરલ હેતુ આવી જાય. કોઈ પણ એમાં ધાર્મિક હેતુઓ, પૂજા પાઠ, ભાગવત, XYZ કોઈ પણ ધર્મને લાગતી કોઈ પણ બાબત ના હોય અને સમાજને કોઈ લાગતી, ધારો કે પંજાબી કોમ્યુનિટી, સિંધી કોમ્યુનિટી, ગુજરાતી કોમ્યુનિટી, વોટ એવર કોઈ પણ જાતિને લાગતી કોઈ પણ પ્રવૃત્તિ ના હોય, ફક્ત જનરલ પબ્લિક માટે ઓલ ઓવર વિધાઉટ એની કાસ્ટ ગ્રીડ કે કોઈ પણ જાતિ ધર્મ વિશેષથી ઉપર ઉઠીને જે ટ્રસ્ટ બનાવવામાં આવે એને જનરલ ટ્રસ્ટ કહેવાય. એટલે 4-5 જણા મળીને એ ટ્રસ્ટ બનાવતા હોય. નંબર 1 આ બેઝિક ટ્રસ્ટ. પછી આવે છે સમાજનું ટ્રસ્ટ, કે જે લોકો અમુક કોમ્યુનિટી મળીને સમાજ માટે, પોતાના સમાજ માટે, ધારો કે હું સિંધી સમાજમાંથી આવતો, સિંધી સમાજ માટે, પંજાબી સમાજ માટે, ગુજરાતી સમાજ, મારવાડી, એવા જેટલા પણ સમાજના લોકો છે, એમાં પછી જાતિ માટે પણ આ ટ્રસ્ટો આવી જતા હોય, તો એ પ્રોપર એ સમાજ માટેના ટ્રસ્ટો હોય છે, કોમ્યુનિટી ટ્રસ્ટ કહેવાય એને. અને પછી આવે છે ધાર્મિક ટ્રસ્ટો, કે એમાં દરેક જણ પોતાના ઈષ્ટદેવ હોય, કે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચન ધર્મ હોય, શીખ ધર્મ હોય, જૈન ધર્મ હોય, જેટલા પણ ધર્મો છે એ દરેક જણ પોતાના ધર્મ માટે જે વિકાસ કરવા માંગે છે, પોતાના ધર્મને આગળ વધારવા માંગે છે, XYZ એ ધર્મનો ફેલાવ કરવા માટે જેટલા એ ટ્રસ્ટ બનાવે, જે લોકો મળીને, એને ધાર્મિક ટ્રસ્ટ કહેવાય. એટલે એમાં બધી વસ્તુઓ પછી આવી જાય, કે ધાર્મિક વિધિ આવી જાય, પૂજા પાઠ, મંદિરો વગેરે, ગુરુદ્વારાઓ જે પણ હોય, એટલે બધું આવી જાય, એમાં તમે બનાવી શકો. કોમ્યુનિટીમાં સિમ્પલ સમાજ માટે, અને જે રીતે કીધું ફર્સ્ટ ટ્રસ્ટ એ જનરલ ટ્રસ્ટ જેને કહેવાય એ હોય છે. તો આ બેઝિક 3 વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ કે ભાઈ આ 3 પ્રકારના ટ્રસ્ટ હોય. તો જ્યારે પણ તમે કોઈ ટ્રસ્ટ નોંધાવવા જાઓ કોઈ પણ વકીલ પાસે કે એજન્ટ પાસે, તો સૌથી પ્રથમ તો તમારે એમને પોતાનું મેઇન તમારું ઉદ્દેશ્ય શું છે એ તમારે એમને સ્પષ્ટ કહી દેવાનું, જેથી કરીને એઝ પર તમારા જે ઓબ્જેક્ટિવ્સ છે એ પ્રમાણે એ ડોક્યુમેન્ટેશન કરે. ક્યારેક શું થાય છે કે તમારે કોમ્યુનિટી માટે કામ કરવાનું હોય છે, પણ બધા જનરલ ઓબ્જેક્ટિવ્સ આવી જાય છે, જેમાં પછી ATG ને સરકારી જે લાભો છે અને બેંક એકાઉન્ટ ખોલવામાં ઘણા બધા ઇસ્યુ આવે છે. એટલે તમારું મેઇન પર્પઝ જે છે એ તમારે એમને કહી દેવાનું. પછી એનાથી વિશેષ ઘણા ભાગે ઘણાને એવું હોય કે ભાઈ 7 જણાવાળું ટ્રસ્ટ આપણે બનાવવાનું હોય. એવું કંઈ હોતું નથી, પણ 7 જણાવાળું ટ્રસ્ટ એટલે એ સોસાયટીઝ એક્ટ જે લાગુ પડતું હોય, કે તમારે પોલિટિક્સનું એજ્યુકેશન આપવાનું હોય, જનરલ જે એજ્યુકેશન આપવાનું હોય, આવા પ્રકારના પણ જે, અને આ એમાં કંઈ બહુ ફેર હોતું નથી. એટલે એમાં ફક્ત એટલું જ છે કે ભાઈ એ સોસાયટીઝ એક્ટમાં પણ એ 1860 સોસાયટીઝ એક્ટ કહેવાય, ચેરિટેબલ સોસાયટીઝ એક્ટ, એમાં પણ એ નોંધવાનું હોય છે, અને એ સેન્ટ્રલ એક્ટ છે.
એટલે એ સર્ટિફિકેટ તમારું ઓલ ઓવર ઇન્ડિયા વેલિડ હોય છે કે સેન્ટ્રલ એક્ટ છે. અને આ જો ટ્રસ્ટ એક્ટ બીપીટી એક્ટ છે, મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ જે આપણા ગુજરાતમાં લાગુ છે 1950, એ ફક્ત ગુજરાત સ્ટેટ, દરેક સ્ટેટના પોતપોતાના ટ્રસ્ટ એક્ટ હોય છે, પણ જે કોઓપરેટિવ ચેરિટેબલ સોસાયટીઝ એક્ટ છે 1860, 1860, એ ઓલ ઓવર ઇન્ડિયામાં લાગુ પડતું હોય છે. અને જનરલ જે આઉટ ઓફ ઇન્ડિયામાં કામ કરવા ઈચ્છતા હોય એમના માટે એ ટ્રસ્ટ છે. આ છે બેઝિક માહિતી. ધારો કે તમારે એ વસ્તુ પણ કરવાની હોય તો 7 જણા એમાં મિનિમમ લોકો જોઈએ, અને કોમ્યુનિટીમાં જેટલા વધારે હશે એટલું વધારે સારું. અને ધર્મના ટ્રસ્ટમાં એટલે કે જે એ ધર્મમાં માનતો હોય, પછી એ કોઈ પણ જાતિનો હોય, પણ એ ધર્મમાં માનતો હોય, હિન્દુ ધર્મમાં માનતો હોય, ક્રિશ્ચન ધર્મમાં માનતો હોય કે XYZ, તો એ ધાર્મિક ટ્રસ્ટ તમે બનાવી શકો. તો આ બેઝિક માહિતી કે કેટલા પ્રકારના ટ્રસ્ટો હોય છે અને તમારે કયા પ્રકારના ટ્રસ્ટમાં નોંધણી કરાવવાની છે એ પહેલાં તમારે સ્પષ્ટ રીતે તમારે ક્લેરિફાય કરવું પડે કોઈ પણ વકીલ જોડે જતા પહેલાં. તો આજના લેક્ચરમાં આટલી જ માહિતી આપી રહ્યો છું. નેક્સ્ટમાં વધારે પછી ડીપમાં માહિતી આપણે આપીશું. જય હિન્દ, જય ભારત.